ચણાના લોટના આપણે લાહા લાડવા બનાવવાના છે. લાહા લાડવા બનાવવા માટે આપણે આ 2 કપ લોટ લઈશું. 2 કપ લોટ લેવાનો છે. ચણાનો લોટ 2 કપ લીધો છે. આપણે આવો કરકરો લોટ લેવાનો છે, ઝીણો નહીં લેવાનો. કરકરો લઈને તો એકદમ પરફેક્ટ લાડવા બને છે. તો આપણે આ ચાળી દઈશું. આપણે લોટ સરસ સળાઈ ગયો છે, એકદમ પરફેક્ટ સળાઈ ગયો છે. આવું કાઢી નાખવાનું છે. એમાં આપણે જોઈ પ્રમાણે મોણ નાખવાનું છે. અત્યારે આપણે અડધી વાટકી નાખીએ. એકદમ મોણ નાખીને એટલે એકદમ સરસ લાડવા બને છે. એક મુઠ્ઠી મળે ને એટલું નાખવાનું છે. વળી ગઈ મુઠ્ઠી. સરસ આપણું મોણ દાણા દાણામાં લાગી ગયું છે. સરસ એકદમ સરસ લાગી ગયું છે. તો આપણે એને લોટ બાંધવાનો છે. ખાલી 5 દાણા જેટલું મીઠું નાખવાનું છે. એકદમ થોડુંક બારીક આપણે સોડા નાખવાના છે. બહુ ઝાઝા નથી નાખવાના, છે જમતા બારીક. એટલે આપણે પરફેક્ટ લાડવા બને છે. ખાવામાં સ્વાદિષ્ટ લાગે. હવે આપણે લોટ બાંધી દઈશું. આપણે અડધાથી પોણા કપ જેટલું પાણી લીધું છે. આપણે એટલું બધું તો નહીં જોવે, થોડું થોડું નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ. કડક બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે. તો આપણે એને મુઠિયા વાળી દઈશું. આવી રીતના બહુ ભાખરીથી નહીં, સહેજ કડક રાખવાનો છે. અને એકદમ મસ્ત કાચા નો રહે ને એટલે આવી રીતના કરવાના છે. આપણે મુઠિયા સરસ તૈયાર છે. આવી રીતના કરી નાખવાના એટલે કાચું ન રહે આપણે મુઠિયું. આપણે આ તૈયાર છે. તો આપણે હવે તેલ મૂકી દઈશું તળવા માટે. તળવા માટે તેલ મૂકી દીધું છે. આપણું તેલ સરસ આવી ગયું છે. તો આપણે એમાં તળવા નાખી દઈશું. બહુ તેલ નથી આવવા દેવાનું. બહુ તેલ આવી જાય ને તો પછી ઉપરથી દાજી જાય અને અંદર કાચા રહી જાય છે. આપણે સરસ ગોલ્ડન કલરના થવા દેવાના છે. એકદમ સરસ ને મસ્ત લાડવા દુકાને, હલવાઈની દુકાને મળે ને એવા સરસ લાડવા થાય છે. સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો આપણે હવે ઉતારી લઈશું. આપણે બેસન સરસ આપણે મુઠિયાનો ભૂકો તૈયાર છે. તો આપણે હવે ચાસણી કરવાની. 1 કપ ખાંડ લઈશું. આપણે માપ પ્રમાણે જ લેવાની છે. અડધો કપ પાણી નાખીશું. આપણે આને ધીરે ધીરે હલાવીશું. હલાવી અને ખાંડને ઓગળવા દેવાનું છે. અને આપણે 1 જ તારની ચાસણી લેવાની છે. આપણે 1 ચમચી ઇલાયચીનો પાવડર નાખીશું. એમાં આપણે લાડવાનો કલર નાખીશું થોડોક. એનાથી આપણે લાડવાનો કલર સરસ આવે છે. એકદમ મસ્ત લાગે છે. ચીપકી લાગવા મળે ત્યારે આપણે ચાસણી આવી ગઈ ગણાય. આપણે એકદમ હલવાઈની દુકાન જેવા લાડુ બનાવવાના છે. અને એકદમ એવા પરફેક્ટ સરસ બનાવશું. આપણે ચાસણી સરસ તૈયાર છે. તો આપણે હવે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે ચાસણી. તો આપણે હવે બેસનમાં એડ કરી દઈશું. આપણે એમાં એડ કરી દઈએ. આપણે એને ધીરે ધીરે હલાવીને ભેગું કરી મિક્સ કરી દઈશું. ગરમ છે, ઠરી જાય એટલે આપણે સરસ કમ્પ્લીટ. આપણે લાડુ સરસ તૈયાર છે. હજી આપણે ગરમ છે, ઠરી જશે એટલે એકદમ મસ્ત બની જશે. જો આપણે માપના કરવા હોય એવા થાય. આપણા મોતીસરના લાડુ સરસ તૈયાર છે. હનુમાન જયંતિ છે, હનુમાન દાદાનો જન્મદિવસ છે. તો આપણે લાડુ બનાવ્યા છે. તો હાલો ખાવા લાડુ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. Thank you.